હેલો ફ્રેન્ડ્સ, યુ ઓલ આર અમેઝિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ. આજના આપણા વિડીયોનો ટોપિક છે દિવાળી. આજના વિડીયોમાં આપણે દિવાળી વિશે સરસ મજાનો નિબંધ જોવા જઈ રહ્યા છીએ. આશા છે કે તમને ખૂબ ગમશે. તો ચાલો શરૂ કરીએ. ભારત તહેવારોનો દેશ છે. ભારતમાં જન્માષ્ટમી, દશેરા, રક્ષાબંધન, ઉત્તરાયણ, દિવાળી, ગણેશ ચતુર્થી જેવા અનેક તહેવારો ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. તેમાંથી દિવાળી મારો પ્રિય તહેવાર છે. દિવાળીને દીપાવલી પણ કહેવાય છે. દિવાળી ભારતનો સૌથી વધુ લોકપ્રિય તહેવાર છે. આ તહેવાર 5 દિવસ મનાવવામાં આવે છે. આ તહેવાર ધનતેરસથી ભાઈબીજ સુધી ચાલે છે. દિવાળીનો તહેવાર મને ખૂબ જ પ્રિય છે. દિવાળીના દિવસે અન્ય તહેવારોની જેમ લોકો નવા કપડાં પહેરે છે. ઘરના આંગણામાં રંગબેરંગી કલરથી રંગોળીઓ બનાવે છે. બજારો, ઘરો, શેરીઓ રોશનીથી ઝગમગી ઉઠે છે. મને રંગોળી બનાવવી ખૂબ જ ગમે છે. ઘરોમાં સ્વાદિષ્ટ મીઠાઈઓ બનાવવામાં આવે છે. મને બરફી ખૂબ જ ભાવે છે. અમે એકબીજાને મીઠાઈઓ આપીએ છીએ. ધનતેરસના દિવસે લક્ષ્મી માતાની પૂજા કરવામાં આવે છે અને સાથે ગણેશજીની પૂજા થાય છે. દિવાળીનો તહેવાર દીવડાઓનો તહેવાર છે. લોકો પોતાના ઘરમાં દીપ પ્રગટાવી પ્રકાશ ફેલાવી આ તહેવાર ઉજવે છે. શ્રી રામચંદ્રજી ભગવાન સીતાજી, લક્ષ્મણજી 14 વર્ષના વનવાસ બાદ અયોધ્યા પરત ફર્યા હતા. તેની ખુશીમાં આ તહેવાર મનાવવામાં આવે છે. આસો વદ અમાસના દિવસે દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસ વિક્રમ સંવંતનો છેલ્લો દિવસ છે. બીજા દિવસે વિક્રમ સંવંતનું નવું વર્ષ શરૂ થાય છે. તેથી પણ આ તહેવાર ઉજવાય છે. બેસતા વર્ષના દિવસે લોકો એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવે છે. દિવાળી પર બાળકો ફટાકડા ખરીદે છે અને આતશબાજીનો આનંદ માણે છે. દિવાળીનો તહેવાર બધાને હળીમળીને રહેવાનો સંદેશ પાઠવે છે. આ તહેવાર મારામાં નવો ઉત્સાહ અને ઉમંગ ભરી દે છે. હું દર વર્ષે આ તહેવારની રાહ જોઉં છું. સો ફ્રેન્ડ્સ, કેવો લાગ્યો વિડીયો કમેન્ટમાં જરૂરથી કહેજો. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને મિત્રો સાથે શેર કરો. ફરીથી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી કીપ વોચિંગ, કીપ શેરિંગ, કીપ લર્નિંગ. થેન્ક યુ.